મંદિર અમે આવી ગયા છે. હાજરીમાં તું ચાંદલો ચોળો નજર પડી છે. દુનિયાનો સૌથી ક્યુટ કાઢી નાખ્યો. વાહ વાહ. જો આપણે મમ્મીનું કીર્તન શૂટ થઈ ગયું છે. હવે આપણે જે દાબેલીની રૂમ સાફ કરી આવી. આ દર્શભાઈ ને દાદી છોકરો એ જાણે એનું કામ જાણે, બટેકા જાણે, એની ચોપડી જાણે ને કામ જાણે. હાલો આપણે જઈ રહ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. અત્યારે સવારના 5:45 થાય છે ને અમે લોકો હવે ઘરેથી નીકળવાનો વિચાર કરીએ છીએ મંદિર જવા માટે. બસ નાની માની પૂજા કમ્પ્લીટ થાય એટલે અમે નીકળીએ અને મમ્મી રેડી થઈ જાય પછી અમે નીકળીશું. હવે અહીંયાથી મામાના ઘરે જઈશું. નાની માને લેવા છે કેમ કે મામાની ગાડીમાં કંઈક પ્રોબ્લેમ, ક્યાંક બહાર ગઈ છે તો નાની માને લેતા જઈશું ને પછી ડાયરેક્ટ મંદિરે જઈશું. આટલા દિવસ મેં તમને નહોતું બતાવ્યું પણ મને તરેશભાઈ કીધું બ્લોગ શૂટ કરો જ છો તો સવારથી જ ચાલુ કરી દો ને, કંઈક નવું બી જોવા મળે તમને લોકોને. અત્યારે તો બધી જગ્યાએ ધનુર્માસ ચાલે છે તો બધી જગ્યાએ એક્સ્ટ્રા વજન કરતા જશે લોકો. અને હવે મને બહુ લેટ થાય છે, મારા મહાદેવની હનુમાન દાદાની પૂજા બી બાકી છે તો હું વિચારું છું હું અત્યારે નીકળું, નીચે જાઉં. મારા બેગ લેવા માટે આવી હતી અને બીજું જૂનું જૂનું હતું એ કરવા આવી હતી. તો ચલો આપણે નીકળીએ, નીચે જઈએ, જોઈએ કેટલી વારમાં નીકળી છે તો લોકો પૂજા આપણે દાદાની ચાલુ કરી દઈએ. આવડે તો ભલે થોડું ટાઈમ લાગશે, બીજું શું. ચલો હું ગાડીમાં આવીને બેસી ગઈ છું, બાકી બધા હજી અંદર ઘરમાં છે, હજી તો આવ્યા નથી. જો હું એકલી બેઠી છું. એકચ્યુઅલીમાં એવું છે કે સૈયાજી હવે મસાલા જોખવા બેઠા છે, બીજા બધા એમનું વેઇટ કરીને હોલમાં બેઠા છે. મને એમ કે આવે ત્યાં સુધી મને રૂમાલ યાદ આવ્યું ગાડીનું, તો ગાડીમાં રૂમાલ લઈને આવું ને બેસી જ અંદર બેસું બહાર બેસું એ જ છે. એમ કરીને બહાર બેઠી છું. થોડી વાર જેટલું નામ લેવાય ભગવાનનું એટલું સારું. બહુ મજા આવે ધૂન કરે ને મંદિરમાં, બહુ જ મજા આવે. તો અત્યારે 5:58 થાય છે અને અમે નાની માનો વેઇટ કરવા ઊભા છીએ. હવે નાની માં આવે એટલે અમે નીકળી જઈશું. મંદિર અમે આવી ગયા છીએ. જો બધા મંદિર આવી ગયા છે. હવે ધૂન બી ચાલુ થઈ ગઈ છે. મંદિર તે 7:30 વાગ્યા ટાઈમે અમે ઘરે આવી ગયા હતા અને અત્યારે 8 વાગે છે. હું ઉપર ચેન્જ કરવા માટે આવી હતી કપડાં. હમણાં મંદિરથી પાછા વળવા ટાઈમે હું ને બા નીચે રસ્તામાં ઉતરી જઈએ. પેલું મહાદેવના મંદિર દર્શન કરતા આવી અને મમ્મી નાની માં ને સૈયાજી એ ઘરે આવે તો અમે મંદિરે દર્શન કરીને આવે ને ત્યાં સુધી પપ્પા નાસ્તો કરવા બેઠા હતા અને મમ્મી ને નાની માં ને બા એ પછી બેઠા નાસ્તો કરવા માટે. હું આવી પછી એમ. તો અત્યારે 8:45 થઈ રહ્યા છે અને અમે લોકો નાસ્તો કરવા બેસ્યા છીએ. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. મમ્મી ને બધે કરી લીધો, આપણે એકલા ચડી ગયા 4 જણા. ચલો પિયુષભાઈ વખાણ કરવા જવા છે. કેમ? લગભગ 18 પિયુષભાઈ દિલ્હી મંદિર જાય છે સવારમાં. અને બ્લોગમાં બતાવી ગયા છે. સ્માઈલ તો છું. હા તારે સાંજે મેં લઈ ગઈ હતી મંદિરે, ફોન શૂટ કર્યું હતું. અચ્છા તમે જોયું છે પિયુષભાઈ દિલ્હી સવારના 5 કે 4 વાગે 5 વાગે ઉઠેરા. 5 વાગે ઉઠી જાય મંદિર જાય. કમ્પલસરી 5 વાગે ઉઠે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમારે એકના કારણે અમારા કેટલા 4 જીવના દર્શન થયા. જો નાની માં, મમ્મી, બા ને હું, એ એક ડ્રાઈવર હાલે રહે એટલે મને જવાની ઈચ્છા ઘણી થાય છે પણ 10 ના કારણે રોકવું પડે છે. કારણ કે 10 સવારે ઉઠી જાય એટલે પછી મને રાખવો પડે ને જિંકલ ફરવાનો જાય. આજે તો 4 વાગ્યો. આજે તો 4 વાગ્યાનો રોતો તો રડું કરતો તો. મેં કીધું આજે હાલનારો હોય દર્શ અમારે ભેગો લાગેલું. આજે નાની મને એમ થતું હે દર્શુ જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. હા મારી દીકરો જય સ્વામિનારાયણ. હાલ તો અમે ફટાફટ નાસ્તો કરી લઈ. દસ ને દાદી પોત્રો બારે આંટા મારે છે. દસુ ચલો સુઈ જઈ. આપે દસુ ચાલો સુઈ જઈ. ધીરે ધીરે, ધીમે ધીમે ધીમે. હાલો પકડી ગયો. આંટી જય સુંદરા થાકી ગયો મારી હિલાઈ લગાડો. હાલો હાલો હિલાઈ લગાડો. ઘરમાં ના ભલે કે હાલો ઘરમાં લેવો. પાયલ દીદી તો સબ્જી વઘાર નાખી છે. આજે બનાવ્યું છે પાયલ દીદી દમાલુ. દમાલુ બને દમાલુ.
બસ ચાંદ લોખડી નાખ્યો કેવું લાગો રહ્યું હા ચાલો કર નાખે ઓ હે આઈડી ચાલો કર નાખે મારો હે પાલી દિન ચાંદ લેકે આતી હું મેં હજુ કેટલી મસ્ત છે ને અમે સરદાર ગયા હતા ને તો સરદારથી લઈ આવ્યા હતા સૌથી ક્યુટ છોકરો છે જોજો. હાજરીમાં તું ચાંદલો ચોળો આ નજર પડી છે હે. તું દુનિયાનો સૌથી ક્યુટ કાઢી નાખ્યો વાહ વાહ કેમ ઝાપટું માર લીધું એકાનો ક્યુટ એટલે બે હદ ક્યુટ છોકરો તો જો કાઢી નાખ્યો તો અત્યારે બપોરના 3:30 થઈ રહ્યા છે અને હું ને મમ્મી નીકળ્યા છીએ સભામાં જવા માટે આવી રહ્યા મમ્મી જોડે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય માસી નવુની હવે આવી ગયા હશે ત્યાં આગળ વેટ કરતા હશે અમારો જો અમારી મમ્મી આજે બેંગોલી સાડી ઉઠી મમ્મી આમ કરો છો આમ ફરો તા હા રોજ એને ગુજરાતી સાડી ઉઠી આજે બેંગોલી સાડી ઉઠી છે હા અત્યારે વાગી રહ્યા છે સાંજના 7:45 સમથિંગ હું અત્યારે રસોડામાં હતી આજના મેન્યુમાં છે રાજમા ચાવલ અત્યારે મેં રાજમાનો વઘાર મૂક્યો છે અરે આયરા રાજમા આપણા જે મસ્ત તપી ગયા છે આયરા ચાવલ જો મસ્ત થઈ ગયા છે અને આપણા દર્શભાઈ બારે જઈ રહ્યા છે આ દેખાય છે ચલો બતાવું તમને બધાને જય સોમનાથ નાનીમાં કેમ જેમ કરો રા તે શરદી ઉધરસ કેમ હે તમારી હવે મારી સાથે ઉધરસ આવેલી વળી ભક્તિ ઓછું ભક્તિ મામી જો અમારા નાનીમાં બરોબર થયા એ ઉધરસ થઈએ ચાલુ તે મટતી નથી હવે અને અમે કર્યા દવાખાને હાલો તો માનતા નથી તમે ફોન કરીને વળજો હા નાનીમાં એમ કે ડૉક્ટર ના બદલાવાય કે હું ડૉક્ટર મારો એક જ રાખું કે બીજો ડૉક્ટર ગમે તે થઈ જાય ઊંધી વળી જાઉં પણ ડૉક્ટર ના બદલાવું કે એ નાનીમાં એમ કરે એમ કરીને ડૉક્ટર નથી બટ કાં તમારો ડૉક્ટર અહીંયા મૂકો કાં તો પછી નાનીમાને સમજાવો કે અમારા ડૉક્ટર એક્સેપ્ટ કરી લે બાઈ જય સોમનારાયણ જય સ્વામી બાઈ છે ને જો પપૈયું સંભારે રા આ સંભાર્યું કરશું આ સંભાર્યું કરી નાખશું અને આ પપૈયું ખાવા માટે છે પણ એટલું બધું મીઠું નથી જો હવે આ કાચા છે ને ભાઈ બે કે પાકાય જય સ્વામિનારાયણ દર્શુ આંટી અપાઈ જમને જય સ્વામિનારાયણ કરો ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ દસુ હર 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 મહાદેવ રાધે 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 કરો રાધે રાધે એ કૂતરો આવે ને કૂતરામાં ઇન્ટરેસ્ટ એને ભો ભો કરી દે કે મમ્મી ક્યાં દોડીને ગયા જો કે ગરુડે રખડી જતા ને હવે બિચારું એક તો રહ્યું એ ગલું આ બહુ બધા કૂતરા આવે એને ને કાળા કૂતરા 3 આવ્યા હતા જો હા હજી દોડે જ રે ને હા હા એ શું કરો જિંગલ લાઈટ ચાલુ કરવાનું કહો 10 ભાઈ આ દિવાળીની લાઈટ હે ને અમે કાઢી જ નથી દિવાળીથી અમે રાખીએ 10 ને રોજ એમ કે છે આમ 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 કરો મીન્સ કે લાઈટ ચાલુ કર દો 4 કૂતરા આવ્યા હતા પડકે એ બા પડકે એટલે કાળો કૂતરો ભાઈ લાકડી ગઈ ઠોકી હવે લાવે તો એક ભાઈ ને બે ત્રણ લાકડી ઠોકી કાળો કૂતરો એને ઈ જોઈ ગયા ને પપ્પા તેદી કહેતા જોઈ ગયા ને હવે નહીં મૂકે આને ખણી છે વિચાર ને પણ મોઢા મોલું કરતો દોડીને ગીત ઠીક થયું મમ્મી ઘરથી દિવસથી કીર્તન નથી કર્યું તમે કીર્તન તૈયાર કરી નાખો ને હું વઘાર કરી લઉં પછી આપણે કરી હાલો ભલે હાલો દર્શભાઈ રસોડામાં કામ કરાવો હાલો રાજમા બની ગયા છે વઘાર થઈ ગયો છે રેડી થઈ ગયું છે હું પેલા શૂટ કરવાની હતી કે આજે બતાવીશ તમને રાજમા પણ વિડીયો શૂટ કરવાના ચક્કરમાં ને મારું તેલ ગરમ વધારે થઈ ગયું હતું વઘાર મારો બળી ગયો હતો તો પછી મેં ફટફટ મૂકીને મારો વઘાર પહેલાં કમ્પ્લીટ કર્યો તો જો અને આમાં છે ને રાજમા આમાં ખીચડી અને ચાવલ તો છે તમે જોયા હવે એને આ બધું સાફ કરવું છે ને જો અમારા પ્લેટફોર્મમાં એને લીમડાનું ઝાડ ઉગ્યું છે હવે આ બધી સફાઈ કરવી છે તો હું વિચારું છું કે એક વખત રાજમાનું કમ્પ્લીટ થઈ જાય ને પછી સફાઈ કરી દઉં મસ્ત અને આ માદી પર જો રમે છે એને આ ફ્રીજ નું ખાનું ખોલવું હોય એમાં ખુલી ગયો દર્શુ ક્યાં ગયો દર્શુ ક્યાં હે વાસુ
આ પડદાય ને અમે ઉપર જ રાખી દઈએ કારણ કે એ આખો દિવસ આમ કરે પડે ને પછી જ્યાં ત્યાં ભૂસકાઈ જાય પડી જાય. જોજે 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 પડી. અને હવે જો મેં પ્લેટફોર્મ સાફ કરવાની જવાબદારી જિંકલને આપી દીધી છે કેમ કે મારે હવે દાવેલી રૂમ સાફ કરવા જવું છે. અને આ જો આ દાડી પોતો અહીંયા રમે. મારો નહીં હે લડ્ડુ મારે બટેકા જુદા કાના જો 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 આ ખાતો અને અહીંયા કને રાખ્યું એમ મમ્મી આ ગલત કરો કાઢવું જ પડશે અહીંયાથી ન તો આ દર્શભાઈ અહીંયા એક ટેકવા નહીં દે બટેકો આમ ઘા કરશે રે. બગડી જાય તો ખુલ્લો પડ્યો દવડો થાય. વાત સાચી પણ આ છોરો રેવા નહીં દે ને જોવો ને. હા આ જોજે લડ્ડુ તારી કાકડી આયરી ખા ઢબુડી છન્નો ખા પડો નહીં એક વાર બટકો ભરી લોહી ઘા કરી દે જો તો ઘરે જ વગરનો લડ્ડુ ગોપાલ બટેકા ઘા ના કરાવી આ બટેકા મમ્મી અહીંયાથી ખણવા જ પડશે આ નહીં હાલે આમ. હા હવે નાખી દેશું હા હા આ રાતાકી પડ્યા છે ખર થઈ જશે બાનો ખોળમ બીજે તાર વિડીયો બનાવે હાલો બે આ મારો આ મોહન હે મારો મોહન ક્યાં એને ઉતરીને ઉમાં જ જવું હે વાયડો બટેકા ઉલાડવા જવું હે. હા 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 આજો આપે બા દેખારા જો બા દેખારા હેન્ડમાં દેખારા જો બા બોલો કીર્તન બોલો જો બા કીર્તન બોલો. મોહનને ગમવાને ઈચ્છો મનની ત્યાગો સર્વે છૂટી મનની ટેકજો પતિવ્રતાનો ધર્મ ચળ કરી પાળજો હરિચરણે રે જોય બળા હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી ત્યાગો મદમ સર જુટી કુળ લાજજો. દર્શ તાળી પડો બાએ કીર્તન કર્યું તાળી પડ તાળી પાડ તો હેલો તાળી પાડ હા તાળી પડ બાય કીર્તન કેવું મસ્ત કર્યું જો આપણે મમ્મીનું કીર્તન શૂટ થઈ ગયું છે. હવે આપણે જે દાબેલીની રૂમ સાફ કરી આવી. આ દર્શભાઈ ને દાદી છોતરો એ જાણે એનું કામ જાણે બટેકા જાણે એની ચોપડી જાણે ને કામ જાણે. હાલો આપણે જઈ રહ્યા રૂમની બહુ જ ખરાબ હાલત થઈ યાર. હું પહેલાં સાફ કરી લઈ ફટાફટ આને. સાફ થઈ ગયું છે રસોડું આપણું ચકાચક થઈ ગયું છે ને પહેલાં કરતાં ઘણું બેટર થઈ ગયું છે. હાલો દર્શ બારે લઈ આલો હાલો બારે લઈ આલો એ બોક્સ લઈ આલ એ બોક્સ લઈ આલ એ બોક્સ બારે લઈ આલું લઈ આલ રેડી જા. પાછળ જો ઓપાય જવાય કેપાય જવરો ઉમાં બા બેઠા ત્યાં લઈ જા અંદર ડબલા હે. ચલો ચલો બહાર લેકે જાઓ. હાલો આપણે દર્શભાઈ જો મહેનત કરે છે આપણું કામ કરાવે છે. તો મારો દર્શભાઈ હવે આ રમે છે આઈડિયા લગાવે છે. આજે બન્યા છે ચાવલો રાજમા ચાવલ આજે પપ્પા કેવો છે પપ્પા કેવા રાજમા ચાલો જલ્દી જમી લઈએ ભૂખ લાગી છે.